કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા છે। સોનલ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની વરણી કરાઈ છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની નિમણૂક કરાઈ છે। અલ્પેશ પઢિયારને આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે। અરુણ પટેલને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સુકાન આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની વરણી કરાઈ છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરાઈ છે। પ્રવીણ રાઠોડને ભાવનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોહરસિંહની વરણી કરવામાં આવી છે। તો સાથે જ બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે હિંમત કટારિયાની નિમણૂક કરાઈ છે। શશિકાંત રાઠવાને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદ નીનામાની વરણી કરાઈ છે। ડાંગમાં સ્નેહિલ ઠાકુરને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે। પાલ આંબલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ બનાવાયા છે। અરવિંદસિંહ સોલંકીને ગાંધીનગર જિલ્લા પ્રમુખ બનાવાયા છે। ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિ પટેલની વરણી કરાઈ છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂંજા વંશની વરણી કરાઈ છે। જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા બન્યા છે। જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ કથિરિયાની વરણી કરાઈ છે। મનોજ જોશીને જૂનાગઢ જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે। ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાળુસિંહ ડાભીની નિમણૂક કરાઈ છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વીકે હુંબલની નિમણૂક કરાઈ છે। મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલને બનાવવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની નિમણૂક કરાઈ છે। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની વરણી કરાઈ છે। નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રણજીતસિંહ તડવીની વરણી કરાઈ છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની નિમણૂક કરાઈ છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની વરણી કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે। કલ્પિન, કોંગ્રેસે શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોના નામ પસંદ કર્યા છે, શું વિગતો? બિલકુલ મહત્વની વાત એટલા માટે છે કે કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત રાજ્યના 40 જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરી છે। અમદાવાદ શહેરની અંદરની વાત જો કરીએ તો અમદાવાદ શહેરમાં સોનલ પટેલની નિમણૂક કરવામાં આવી છે શહેર પ્રમુખ તરીકે। અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે કોળી સમાજના નેતા અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અરવિંદસિંહ સોલંકીની નિમણૂક આપવામાં આવી છે। ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શક્તિ પટેલ, તો અમરેલીમાં પ્રતાપ દુધાતની નિમણૂક કરવામાં આવી છે। મહેસાણાની અંદર પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની પણ નિમણૂક કરવામાં આવી છે। સુરેન્દ્રનગરની અંદર નવસાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। આ રીતે આખો જમ્બો જે આખું લિસ્ટ છે તે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર કોંગ્રેસને ગુજરાતની અંદર વધુ વેગવંતી બનાવવા અને તેની સાથે સક્રિય કરવા માટે ખાસ કરીને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ એક નવતર પ્રયોગ જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને તેના જ ભાગરૂપે શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક જે છે તે કરવામાં આવી છે। જી કલ્પિન, આભાર જાણકારી માટે। કોંગ્રેસ દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખોના નામની આજે જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડોક્ટર રાજદીપસિંહની પસંદગી કરાઈ છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેશ વોરાની નિમણૂક કરવામાં આવી છે। કોંગ્રેસના નવા સુકાનીના નામ જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નામની વરણી કરવામાં આવી છે। સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરવામાં આવી છે। તાપી જિલ્લા પ્રમુખ તરીકે વૈભવ ગામિતની વરણી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં કિશન પટેલની વરણી કરવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ તરીકે, તો તાપીમાં વૈભવ ગામિતને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ડાંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સ્નેહિલ ઠાકરને પસંદગી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલ પટેલના નામની પસંદગી કરાઈ છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની વરણી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની વરણી કરાઈ છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ એ તમામ નામો છે કે જ્યાં કોંગ્રેસે આમને નવી જવાબદારી સોંપી છે। શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના નામની જાહેરાત આજે કરવામાં આવી છે। વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની વરણી કરાઈ।